બ્રેકિંગ ન્યૂઝમાં મહત્વના સમાચાર પોરબંદરથી મળી આવ્યા છે કે ત્યાં એક ગંભીર મુદ્દો સામે આવ્યો છે। વર્ષ 2022માં પોરબંદર મત્સ્ય બંદરમાં બોટ પાર્કિંગ, બર્થિંગ, વાફ હોલ અને સૌથી મહત્વના ડ્રેજિંગ જેવા અપગ્રેડેશનના કામ માટે રાજ્ય સરકારે 60 કરોડ રૂપિયાની મંજૂરી આપી હતી, પરંતુ હવે આ પ્રોજેક્ટમાં ખાસ કરીને ડ્રેજિંગના કામમાં રૂપિયા 21 કરોડના કૌભાંડ થયાના સનસનાટી ભર્યા આક્ષેપો માછીમાર આગેવાન અને સમાજસેવક 52 બદારશાહીઓએ કર્યા છે। ત્યારે આ આરટીઆઈના મળેલા જવાબો આધારે બદારશાહીએ જણાવ્યું છે કે અસ્માવતી ઘાટથી લઈને લકડી બંદર સુધીની આખી ચેનલનું ડ્રેજિંગ કાગળ પર પૂર્ણ બતાવવામાં આવ્યું છે અને ચૂકવણી પણ થઈ ગઈ છે, જ્યારે વાસ્તવમાં બંદરની હાલત દિવસે ને દિવસે ખરાબ થઈ રહી છે। માછીમારોએ આવકમાં ઘટાડો, લોનનો બોજ અને બંદરની ખસ્તા સ્થિતિ વચ્ચે સંઘર્ષ કરવો પડી રહ્યો છે। તેઓએ નેતા અને સંબંધિત અધિકારીઓ સામે સવાલો ઉઠાવ્યા છે અને સરકારને માંગ કરી છે કે કિશોર પ્રોજેક્ટ નામની કંપનીને ચૂકવાયેલી 21 કરોડની રકમ પરત લેવાય અને ખરેખર બંદરનું ડ્રેજિંગ ફરીથી કરવામાં આવે। બીજી તરફ પોરબંદર માછીમાર બોટ એસોસિએશને આ મુદ્દાને સમર્થન આપતા જણાવ્યું છે કે જો કોન્ટ્રાક્ટર દ્વારા ખોટી બિલિંગ કે ગેરરીતિ થઈ હશે તો તેના સામે કડક કાર્યવાહી કરવામાં આવશે। મુકેશ પાંચરી બોટ એસોસિએશનના પ્રમુખ સાહેબ તરીકે જો એ જાહેરાત કરતો હોય કે ડ્રેજિંગ થઈ ગયું ને અમુક ટકા બાકી બિલ છે, ખરેખર થયું જ નથી બિલ, ને થયું હોય તો ક્યાં વાહનથી થયું ને કેવા ઓલા ઉપયોગમાં લેવા સાધન સામગ્રી લેવામાં આવ્યા ને ક્યાં મલબો નાખ્યો, એ મલબો નાખ્યો જ પણ એ ખરેખર એ છે કે જે અત્યારે એ લોકોએ જે 4 જગ્યાએ વાકફુલ બનાવ્યા ને એક નવો જતી બનાવી જે બાપા સીતારામ પાસે, એનો મલબો કાઢીને એ લોકોએ જે જાવર નાકામાં નાખેલો છે એ પણ જે નદીનું કામ કરતા વાહનો લેવામાં આવેલા છે એ વાહનોથી એ લોકોએ નાખ્યો ને એમાં લોકલ લેવલના માણસો રાખેલા હતા ને એનીથી મલબો કાઢીને નાખ્યો ને એ ડ્રેજિંગ બતાવેલું છે। ખરેખર ડ્રેજિંગ લઈને જો આવી વાત આગેવાન તરીકે છે ને આવી વાતો કરવાની જ ના હોય કે આ જે તમે જે આ ડ્રેજિંગની બાબતો કરો તમે તો ખરેખર આ ડ્રેજિંગની છે ને એ તમારા આગેવાન તરીકે આવી વાત જ ના કરે કે હવે બાકી છે બિલ એમને ચૂકવાય નહીં। આ જે છે ને તમારી પર સીધો આક્ષેપ જ છે ને આવું તમે પ્રજાને ગેરમાર્ગે દોરવાનું કામ થાય એવું બધાને લાગે છે ભાઈ કે આ ડ્રેજિંગ થઈ જાય ને બાકી છે ને બિલ હવે ચૂકવવાનું બાકી, બિલ ચૂકવાઈ ગયું હોય ને એવું ના હોવું જોઈએ। બિલ ચૂકવાઈ જાય એટલે કામ કમ્પ્લીટ હોય ને તો જ બિલ ચૂકવાય ને કામ કમ્પ્લીટ હોય ને તો જ રોજ કામ થાય, બાકી ના થાય। આવું આગેવાન તરીકે આ શોભતું જ નથી। અમને